નમસ્કાર, હું છું માર્ગી. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. અંબાજી અને ભવનાથની ગાદીને લઈને વિવાદ ચાલી રહ્યો છે. મહેશગીરી ભવનાથ મંદિરના મહંત હરિગીરી પર વિવિધ આક્ષેપો કરાયા છે. હવે આ મામલે જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરી હરિગીરીના સમર્થનમાં ઉતર્યા છે. તેમણે મહેશગીરી દ્વારા કરાયેલા આક્ષેપોને પાયાવિહોણા ગણાવ્યા છે. સાથે જ ચેતવણી આપતા કહ્યું છે કે દત્ત ચોકને ચાંદની ચોક નથી બનાવવાનો. ભવનાથનો કબજો લેવા જાઓ તો વચ્ચે મુચકુંદ આવે છે એ ન ભૂલતા. છત્તીસગઢમાં મોટી રેલ દુર્ઘટના થઈ છે. ગોરેલા પેન્દ્ર મારવાહી જિલ્લામાં મંગળવારે બપોરે કોલસો ભરેલી માલગાડી પલટી હતી, જેના કારણે એન્જિન સહિત 23 કોચ પાટા પરથી ઉતરી ગયા હતા. આ અકસ્માત ભવરટંક રેલવે સ્ટેશન પાસે થયો હતો. ત્યારબાદ કટની બિલાસપુર રૂટની 4 ટ્રેન્સ રદ કરાઈ છે અને રૂટ 9 ડાયવર્ટ કરવામાં આવ્યો છે. અમદાવાદમાં જમાલપુરમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાં દુકાનધારક દ્વારા કઈ હદે ગેરવહીવટ ચલાવવામાં આવી રહ્યો છે તેનો આજે પર્દાફાશ થયો છે. જોકે આ પહેલા પણ ઘણા આવા દુકાનદારો ઉપર તવાઈ બોલાવવામાં આવી હતી, પરંતુ આ લોકોના પેટનું પાણી પણ હલતું નથી. વાત નકારી શકાય તેમ નથી કે ગરીબ લાભાર્થીઓ ક્યાંય અનાજ નહીં મળે તેવા ડરથી તેમની સામે કોઈ ફરિયાદ પણ નથી કરી શકતા. ગઈકાલે અમદાવાદમાં બોપલ આંબલી રોડ પર નશાની હાલતમાં ગાડી ચલાવી રહેલા 7 જેટલા વાહનોને અડફેટે લેનાર રિપલ પંચાલને 24 કલાકમાં જ જામીન મળી ગયા છે, જેની બેદરકારીથી લોકોને ઈજા થઈ, વાહનોને નુકસાન થયું. 2 પોલીસકર્મી સસ્પેન્ડ થયા. એ આરોપી 15,000ના બોન્ડ પર જામીન મેળવીને છૂટી ગયો છે. આરોપીએ જામીન માંગ્યા અને કોર્ટે આપી દીધા. પોલીસે રિમાન્ડ પણ ન માંગ્યા. કોંગ્રેસે બેલેટ પેપર દ્વારા ચૂંટણી કરાવવાની માંગ માટે દેશવ્યાપી અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ચૂંટણી બેલેટ પેપરથી જ થાય અને તેના માટે અમે ભારત જોડો યાત્રાની જેમ દેશભરમાં પ્રચાર કરીશું. ઉલ્લેખનીય છે કે દરેક ચૂંટણી બાદ કોંગ્રેસ ઈવીએમ પર સવાલ ઉઠાવી બેલેટ પેપર પર ચૂંટણીની માંગ કરે છે. કેન્દ્રીય કેબિનેટે સોમવારે પાન કાર્ડને અપગ્રેડ કરવા માટે પાન 2.0 પ્રોજેક્ટને મંજૂરી આપી છે. પાન કાર્ડ હવે QR કોડ સાથે જારી કરવામાં આવશે. હાલના પાન કાર્ડ ધારકોએ કંઈ પણ બદલવાની કે નવા કાર્ડ માટે અરજી કરવાની જરૂર નહીં રહે. તમારું હાલનું પાન કાર્ડ આપોઆપ જ અપગ્રેડ થઈ જશે. નવા કાર્ડમાં QR કોડ જેવા ફીચર્સ હશે. સરકારનો હેતુ ડિજિટલ ઇન્ડિયા હેઠળ પાન 2.0 પ્રોજેક્ટને લાવવાનો છે. ગુજરાત ભાજપમાં એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઉત્તરાયણ પછી ભાજપને નવા પ્રમુખ મળશે તેવા અહેવાલ છે. ભાજપ અધ્યક્ષની વરણી ઉત્તરાયણ પછી કરવામાં આવશે. આમ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પણ પાટીલના નેતૃત્વમાં જ લડાશે. સ્થાનિક સ્વરાજનો મોરચો પાટીલ સંભાળશે. નોંધનીય છે કે સંસદના શિયાળુ સત્ર વચ્ચે આવતીકાલે કમલમમાં CR પાટીલની મહત્વની બેઠક પણ યોજાવાની છે. અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું. અલગ અલગ જગ્યાએ બેરિકેડ કરીને વાહન ચેકિંગ અને બ્રેથ એનાલાઇઝરથી કામગીરી કરતા રસ્તા પર પોલીસ જોવા મળ્યા હતા. ગોમતીપુર વિસ્તારમાંથી દારૂના અડ્ડા ઉપર નશાની હાલતમાં 8 શખ્સને ઝડપીને લોકઅપમાં રખાયા હતા, જેમાંથી 27 વર્ષીય યુવક દર્શન ચૌહાણનું અસારવા સિવિલ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં જ મૃત્યુ થયું હતું. ટૂંક સમયમાં ગુજરાત પ્રદેશ ભાજપને નવા અધ્યક્ષ મળશે. વાવ પેટા ચૂંટણીના પરિણામ બાદ હવે ભાજપના પ્રદેશ પ્રમુખ બદલાવાના છે તે લગભગ ફાઇનલ છે. અત્યારે જે નામોની ચર્ચા ચાલી રહી છે તેમાં પૂર્ણેશ મોદી, દેવુસિંહ ચૌધરી, જગદીશ પંચાલ અને મયંક નાયકના નામ ચર્ચામાં છે. હવે નવા પ્રદેશ પ્રમુખના નામની જાહેરાત ક્યારે થશે તે તો સમય આવે જ ખબર પડશે. ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપ પોતાની વિવાદાસ્પદ ફિલ્મ્સને કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાતા હોય છે. તે ઉપરાંત તેમની અનેક ફિલ્મ્સને CBFC દ્વારા સર્ટિફિકેટ પણ હજુ સુધી નથી અપાયા, જેના કારણે દશકો પહેલા બનેલી ફિલ્મ્સ પણ હજુ સુધી રિલીઝ નથી થઈ. પરંતુ તાજેતરમાં CBFC અનુરાગની સૌથી વિવાદાસ્પદ અને પ્રતિબંધિત ફિલ્મ 5ને લીલી ઝંડી આપી છે. ભાવનગર શહેરમાં PGVCLની 7 જેટલી વિજિલન્સની ટીમ્સે આજે વહેલી સવારથી ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં અલગ અલગ 7 ટીમ્સ બનાવીને અલગ અલગ 220 વીજ કનેક્શનની તપાસ હાથ ધરાઈ હતી. એમાં 15 રહેણાંક બિલ્ડિંગ્સમાં
10 લાખની વીજ ચોરી ઝડપાઈ છે. આ તમામ લોકો સામે નોટિસ ફટકારીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ વીજ ચોરી પકડાતા અન્ય લોકોમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે. વડોદરામાં લોકોની સવાર બગડી હોય તેવી આજે સ્થિતિ સર્જાઈ હતી. વડોદરામાં 7 લાખ લોકોને પાણી અને પૂર્વ વિસ્તારના 500 પરિવારને ગેસ પુરવઠો ન મળતા તેઓ મુશ્કેલીમાં મુકાયા હતા. ફીડર નળિકા નાખવાની ચાલી રહેલી કામગીરીના કારણે આજે 7 લાખ લોકોને પાણી પુરવઠો મળી શક્યો ન હતો. આ ઉપરાંત ડભોઈ દશાલાડ ભવન પાસે સવારે ગેસ લાઇન લીકેજ થતાં 500 પરિવારજનને ગેસ પુરવઠો ન મળતા લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર ફિલ્મ પુષ્પા 2ના પેચવર્કનું અંતિમ શૂટિંગ સોમવારે પૂર્ણ થયું છે. જેમ જેમ પેચવર્કનું શૂટિંગ આગળ વધી રહ્યું હતું તેમ તેમ ચર્ચાઓ પણ શરૂ થઈ હતી કે ફિલ્મની રિલીઝ ડેટ 5 ડિસેમ્બરથી આગળ વધી શકે છે. પરંતુ સોમવારે મોડી રાત્રે શૂટિંગના ફૂટેજ જોયા બાદ ફિલ્મની ટીમ દ્વારા મળેલી બેઠક મુજબ ફિલ્મ તેની નિર્ધારિત તારીખ 5 ડિસેમ્બરે જ રિલીઝ થશે. મહારાષ્ટ્રના રાજકારણને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. સીએમ એકનાથ શિંદે મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું છે. આજે સીએમ એકનાથ શિંદે 10:30 થી 11 દરમિયાન રાજભવન પહોંચ્યા હતા. અહીં એકનાથ શિંદે મુંબઈના રાજભવનમાં રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણનને મુખ્યમંત્રી પદ ઉપરથી રાજીનામું સુપ્રત કર્યું હતું. આ પ્રસંગે એકનાથ શિંદેની સાથે અજીત પવાર અને દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા. એક જ જગ્યાએ લાંબા સમયથી રહેલા આઈપીએસ અધિકારીઓથી માંડીને ડીવાયએસપી સુધીના અધિકારીઓની ટૂંક સમયમાં બદલીના ભણકારા વાગી રહ્યા છે. આ વખતની બદલીઓ મોટા પાયે રહેશે, જેમાં ઘણા ડીસીપી અને રેન્જ આઈજી પણ બદલાશે. આ ઉપરાંત પીઆઈ ટુ ડીવાયએસપીના પ્રમોશન અને એસપી ટુ ડીઆઈજીના પ્રમોશન આપવાની તૈયારીઓ પણ સરકારે કરી લીધી હોવાનું સૂત્રોનું કહેવું છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી જીતવાના 48 કલાક બાદ પણ હજુ સુધી સીએમ પદ માટે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. મહારાષ્ટ્રમાં સતત 5 વર્ષથી ચાલતા રાજકીય મહાનાટકમાં એક નવો અંક શરૂ થયો છે. ભાજપે દેવેન્દ્ર ફડણવીસને સીએમ બનાવવાનું લગભગ નક્કી જ કરી લીધું છે, પરંતુ એકનાથ શિંદેએ પોતે જ સીએમ પદે ચાલુ રહે તેવી જીદ પકડતા ભાજપના મોવડીઓ ટેન્શનમાં મુકાયા છે. અમદાવાદના લોકો માટે એક શરમજનક આંકડો સામે આવ્યો છે. તમાકુ ખાતા 30 લાખ અમદાવાદીઓ રોજ 9 કરોડ વાર જાહેરમાં થૂકે છે તેવું એક રિસર્ચમાં સામે આવ્યું છે. અમદાવાદના એક પ્રાઇવેટ યુનિવર્સિટીના રિસર્ચ ડેઇલી ટોબેકો કન્ઝમ્પશન ઇન એડલ્ટ્સ ઓફ અમદાવાદમાં 882 જેટલા 15 થી 64 વર્ષની ઉંમરના વયસ્કો પર આ રિસર્ચ કરાયું હતું. મોટાભાગના જાહેરમાં થૂકનારા 90% લોકો તમાકુના બંધાણી હોય છે. મુંબઈમાં થયેલા આતંકી હુમલાની આજે 16મી વર્ષી છે. 26 નવેમ્બર 2008 ભારત માટે કાળો દિવસ, જ્યારે મુંબઈમાં સન્નાટો જોવા મળ્યો હતો. એક તરફ ગોળીઓનો અવાજ હતો તો બીજી તરફ ચીસો અને ભયનો માહોલ હતો. સમુદ્રનો માર્ગ મૃત્યુ માર્ગ બની ગયો હતો. 10 આતંકવાદીઓએ સમગ્ર મુંબઈને બાનમાં લીધું હતું અને આતંક મચાવ્યો હતો. 160થી વધુ નિર્દોષો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા. આવા આતંકી હુમલાની આજે 16મી વર્ષી છે. ચટગાંવ ઇસ્કોન પુંડરીક ધામના પ્રમુખ ચિન્મય કૃષ્ણનદાસ પ્રભુની ધરપકડ બાદ બાંગ્લાદેશમાં હોબાળો થયો હતો. ચિન્મયની ધરપકડના વિરોધમાં ઢાકાના શાહબાગમાં સેંકડો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન બીએનપી અને જમાતના કાર્યકરોએ તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં હિન્દુ સમુદાયના 50 લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પાકિસ્તાને તેની સ્વદેશી શિપ લોન્ચ બેલિસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું છે, જે સમુદ્ર અને જમીન પર હુમલો કરવામાં સક્ષમ છે. આ મિસાઇલ 350 કિલોમીટરના અંતર સુધી માર કરી શકે છે. આ ક્ષમતા ભારતના પશ્ચિમી ક્ષેત્ર અને ભારતીય નૌકાદળના જહાજો માટે ખતરો બની શકે છે. જોકે ભારત પાસે S-400 ટ્રાયમ્ફ જેવી અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમ છે, જે બેલિસ્ટિક મિસાઇલ્સને અટકાવી શકે છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.